સુરત શહેરમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નાણાં મંત્રીની હાજરીમાં સંકલ્પ પત્ર 2026 રજૂ કરવામાં આવ્યું. સુરતમાં હોટલ મેરિયટ ખાતે ભવ્ય પત્રકાર પરિષદમાં સંકલ્પ પત્રમાં સુરત શહેરના સર્વાંગી વિકાસ પ્રત્યે ભારતીય જનતા પાર્ટીની પ્રતિબદ્ધતાનો ચિતાર આપવામાં આવ્યો. ભાજપાના ઉર્જાવાન પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર સંગઠન અને કાર્યકરોની વિશાળ સેના લોકશાહીનો જંગ જીતવા જનતા જનાર્દન આશીર્વાદ જન સમર્થન મેળવવા તૈયાર છે. સેવા, વિકાસ, વિશ્વાસ એ ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે. પ્રાથમિક સુવિધાઓ અને તમામ માળખાકીય સુવિધાઓ સાથે આવનાર દિવસોમાં સુરત મહાનગર કેવી રીતે વર્લ્ડ ક્લાસ સિટી બની શકે તેનો ચિતાર આ સંકલ્પ પત્ર 2026માં આપવામાં આવ્યો, જેમાં ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગર અધ્યક્ષ શ્રી પરેશ પટેલ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પુનેશભાઈ મોદી, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર મહામંત્રીઓ અને શ્રીમતી સંગીતાબેન પાટીલ, એમએલએ અરવિંદભાઈ રાણા, એમએલએ પ્રવીણભાઈ ગોગારી, તમામ એમએલએ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તમામ બીજેપીના કાર્યકર્તાઓ અને તેમના સ્થાનિક નેતાઓ હાજર હતા, જેમાં સુરત શહેરના ડાયમંડ સિટી હોવા ઉપરાંત ઓવરબ્રિજ સિટી તરીકે પણ ઓળખાય છે. આખા શહેરમાં એટલા બધા ઓવરબ્રિજ છે તેની કદાચ ભારતમાં બીજે ક્યાંય નહીં હોય તેવું કહેવામાં આવ્યું. અગાઉના 5 વર્ષમાં કરેલા કામોની યાદી આપવામાં આવી. ત્યારબાદ 5 વર્ષમાં સુરતમાં તંત્ર શું કરશે તે કામની યાદી પર આપવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સમગ્ર ગુજરાત આજે જેને મિની વિધાનસભા કહીએ એ રીતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જઈ રહ્યું છે, ત્યારે સુરત શહેર સમગ્ર ગુજરાતનું સૌથી વધુ વિકાસ પામતું શહેર છે. ત્યારે સુરતના વિકાસ માટેનો સંકલ્પ પત્ર આજે અમે પ્રદેશના મહામંત્રીશ્રી અને સુરતના ઇન્ચાર્જશ્રી પ્રશાંતભાઈની આગેવાની હેઠળ અને અમારા વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પુનેશભાઈ તેમજ દરેક ધારાસભ્યશ્રીઓ અને શહેર પ્રમુખ શ્રી પરેશભાઈની આગેવાની હેઠળ સંકલ્પ પત્ર રજૂ કર્યું. આમ જોઈએ તો સુરતમાં દરેકે દરેક પાણી, ડ્રેનેજ, પર્યાવરણ, ટ્રાન્સપોર્ટેશન, આરોગ્ય, શિક્ષણ આ દરેકે દરેક પ્રવૃત્તિઓને ઘણી સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે, એનો અમલ કરવામાં આવ્યો છે. પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સૌથી વધુ રોકાણ કે પ્રોજેક્ટ્સો સુરતને મળી રહ્યા છે. એમાં ખાસ કરીને આપણે જોઈએ તો પીએમ મિત્ર પાર્ક હોય કે 1000 બેડની કામરેજ ખાતે શરૂ થનારી હોસ્પિટલ હોય, 1500 કરોડની હોસ્પિટલ આવી રહી છે. અને SCR એટલે સ્પેશિયલ ઇકોનોમિક રિજનમાં ભારતના 4 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં આપણા સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને એના લીધે સુરતને રોજગારીની સાથે સાથે આર્થિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ થશે. અને 2030ની કોમનવેલ્થ ગેમ છે, એ ગેમના ઘણા બધા સ્પોર્ટ્સ સુરતમાં થવાના છે. એ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સુરત આખા ગુજરાતમાં સૌથી આગળ રહેશે અને એ માટેની પણ આ આપણા સંકલ્પ પત્રમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતમાં સુરત વીર નર્મદની ભૂમિ કહેવાય છે, તેમજ 84 બંદરના વાવટા અહીંયા ફરકતા હતા. એ રીતે સુરતે પોતાની આગવી વેપાર પ્રવૃત્તિઓ જાળવી રાખી છે. અને એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની આગેવાની હેઠળ ગુજરાત આ ચૂંટણીમાં ભવ્યથી ભવ્ય વિજય મેળવવા જઈ રહી છે. અને વિકાસના દરેક કામો અને લોકોનો હેપીનેસ ઇન્ડેક્સ સૌથી વધુ થાય એ માટેના પ્રયત્નો આ સંકલ્પ પત્રમાં જાહેર